નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરમાં. ગયા લેક્ચરમાં આપણે થોડીક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે થોડોક લેક્ચર કપાઈ ગયેલો. એ લેક્ચરને ફરી પાછું આપણે કન્ટિન્યુ કરશું અને આગળ ભણવાના છે આપણે. હવે છેલ્લે આપણે તમે બધા જાણો જ છો કે આપણે વિદ્યુત પાઠની અંદર આગળ વધતા હતા અને વિદ્યુત પાઠની અંદર સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ એના વિશે વાત કરી રહ્યા હતા. હવે એની અંદર એના ફાયદા અને ગેરફાયદા કે ભાઈ શ્રેણી જોડાણ અવરોધોનું હોય કે ઉપકરણોનું હોય તો એમાં ફાયદા ક્યાં છે અને ગેરફાયદા ક્યાં, સાથે સાથે સમાંતર જોડાણ હોય તો એના ફાયદા અને ગેરફાયદા, આ વિશેની આપણે વાત કરવાની હતી. હવે તમે બધા જાણો છો કે જે આપણે પાઠ ભણી રહ્યા છીએ પાઠની અંદર બહુ અગત્યના મુદ્દાઓ આપણે સતત ભણતા રહીએ, સતત રિવાઇઝ કરતા રહીએ છીએ. એની અંદર તમને કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને જ્યાં સુધી સમજાય ત્યાં સુધી સમજવાની ટ્રાય કરવાની. ન સમજાય તમે કોઈ પણ રીતે મને પૂછી શકો છો કે ફોન કરીને અથવા તો વોટ્સએપમાં મેસેજ નાખીને ગમે રીતે. પરંતુ મેં તમને અગાઉ પણ વાત કરેલી છે એમ અત્યારે પણ ફરી પાછું તમને કહું છું કે આપણે જે પાઠ ભણી રહ્યા છીએ પાઠને વ્યવસ્થિત સમજવાનો છે અને એ પાઠને મગજમાં ઉતારી અને પછી એમાંથી કોઈ પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે કોઈ વાંધો આવશે નહીં. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે મેં તમને કીધું એમ કે આપણે અગાઉના પેપર, જે ગયા વર્ષનું પેપર આપણે જોઈએ તો પેપરની અંદર જે પ્રશ્નો પૂછાવાની પદ્ધતિ છે એ થોડી ઘણી બદલાઈ ગઈ છે. આ વારંવાર એટલા માટે તમને કહેવું પડે કે જૂની જે પદ્ધતિઓ હતી જે પેપરની હતી કે જે પાઠ્યપુસ્તકો હતા એની અંદર એ સીધી સાદી વાતો હતી કે જેમ કે તમે ધારો કે કોઈ પણ ઓમનો નિયમ પૂછવાનો હોય તો ઓમના નિયમનું સામાન્ય એમ જ કહી દે કે ઓમનો નિયમ સમજાવો. પણ આજે કદાચ તમને એવું પણ કહી શકે કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો શું સંબંધ છે દર્શાવતો કંઈક નિયમ રજૂ કરો, તો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ઓમનો નિયમ કહેવા માગે. તો તમને મેં અગાઉ પણ વાત કરી, કોઈ પણ તમે ટોપિક હાથમાં લ્યો ટોપિકને વ્યવસ્થિત અલગ અલગ એંગલથી જોવાની ટ્રાય કરો કે ભાઈ આ કેટલી રીતે પૂછાઈ શકે. અને ખાસ એ પણ કહેવાનું છે કે આપણે એવું કહેતા હોય કે ભાઈ પાઠ્યપુસ્તક જ મેઇન છે, એના સિવાય બીજું કોઈ મટીરિયલ હોતું નથી. પરંતુ પાઠ્યપુસ્તકની સાથે સાથે મેં તમને રિફર કરેલ છે કે નવનીતનો પણ ખાસ ઉપયોગ કરવાનો છે. કારણ કે નવનીતની અંદર તમારા મૂળ પ્રશ્નોની સાથે સાથે સ્વાધ્યાય અને સ્વાધ્યાય પછીના વિશેષ પ્રશ્નોત્તર આપેલા હોય અથવા વેલ્યુ બેઝ ક્વેશ્ચન આપેલા હોય એ વ્યવસ્થિત સમજવાના છે. કારણ કે એ પ્રશ્નો એવા છે કે જે લોજિકલ હશે, કે જે અગાઉ તમે મુદ્દાઓ ભણી ગયા એમાંથી કેટલા પ્રકારના પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાઈ શકે એના વિશેની એમાં વાતો કરેલી છે. અને એ પ્રશ્નો વ્યવસ્થિત તમે સમજી લ્યો, વ્યવસ્થિત સોલ્વ કરો એને, તો તમને ક્યાંય કંઈ વાંધો આવશે નહીં. એટલે આપણે ફરી પાછા આગળ થોડાક વધીએ તો શ્રેણી જોડાણની અંદર આપણે ફાયદાની વાત આપણે કરતા હતા. તો પહેલી વાત એ હતી કે ભાઈ શ્રેણી જોડાણમાં અવરોધો છે એ ક્રમબદ્ધ જોડાયેલા હોય, એક પછી એક ક્રમમાં જોડાયેલા હોય, જેથી કરીને અવરોધોનું જ્યારે જોડાણ વધારો તમે તો એમાં વિદ્યુત પ્રવાહ તમે ઘટાડી શકો. એટલે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે. એટલે પહેલી બાબત એ થઈ કે શ્રેણી જોડાણની અંદર અવરોધો છે એ શ્રેણીમાં જોડાયેલા હોવાથી એમાં આપણે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકીએ છીએ. બીજા નંબર ઉપર આપણા ઘરની વાત કરીએ તો ઘરના વિદ્યુત જોડાણોની અંદર જે ફ્યુઝ જોડેલો હોય, જે મીટર હોય છે, મીટર પછી ફ્યુઝ હોય ને પછી બાકીના અલગ અલગ પ્રકારના ઉપકરણો ઘરની અંદર ચાલુ થતા હોય છે. હવે આ ફ્યુઝ છે એ અગાઉ મેં તમને વાત કરી એમ કે જે એની અંદર વાયર વપરાય છે, લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે. પરંતુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફ્યુઝ જે જોડેલો છે એ મેઇન લાઇનમાં શ્રેણીમાં જોડેલો હોય છે. તમારા ઘરમાં જે પરિપથ આવે છે એમાં શ્રેણીમાં જોડેલો, મતલબ એનો ચોખ્ખો એટલો જ થાય કે તમારા ઘરમાં જે મેઇન વોલ્ટેજ કે મેઇન જે પ્રવાહ આવે છે એ પ્રવાહને ફરજિયાતપણે ફ્યુઝમાંથી પસાર થવું પડશે. તમે કોઈ વૈકલ્પિક પરિપથ એના માટે આપેલો નથી કે ભાઈ ફ્યુઝ વગર પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. હા, એવું આપણે કરી શકીએ પણ એ વસ્તુ આપણા માટે જોખમી છે, ઘણી વખત નુકસાનકારક સાબિત થાય. ઘણા ઘરમાં ફ્યુઝ ન હોય, જો કે એવું બનતું નથી. મોટાભાગે અત્યારે જે હાઈ વોલ્ટેજના આપણે ઉપકરણો ચલાવતા હોય એટલે ફ્યુઝની જરૂરિયાત હોય જ છે. પરંતુ ફ્યુઝનું કાર્ય એ છે કે ભાઈ તમારા ઘરમાં એકાએક જ્યારે ક્યારેક એવી કન્ડિશન ઊભી થાય કે એકાએક વિદ્યુત પ્રવાહ વધી જાય તો અંદરના ઉપકરણો ઘરના છે એ બગડવાની સંભાવના છે. પરંતુ અહીંયા શું થાય તો કે તમારા ઘરમાં જે મેઇન લાઇનમાં જે પ્રવાહ આવે ત્યાં તમે જે અહીંયા ફ્યુઝ રાખેલો હશે અને બાકીના ઉપકરણો અહીંયા બધા આપેલા છે તો પહેલી વખત શું થશે, અહીંયાથી ફ્યુઝનો વાયર છે એ બળી જાય એટલે કે એ આખું કનેક્શન અહીંયાથી તૂટી ભંગાણ પડ્યું કહેવાય, પરિપથમાં ભંગાણ પડ્યું કહેવાય. એટલે આ પરિપથ કેવો થઈ ગયો? ખુલ્લો પરિપથ થઈ ગયો. અને ખુલ્લા પરિપથમાં વિદ્યુતનું વહન થતું નથી એ આપણે અગાઉથી જાણી ગયા અને આપણે ખબર જ છે એ વસ્તુની. એટલે ફ્યુઝની અંદર પણ
એક આનો ઉપયોગ છે શ્રેણી જોડાણનો, કે ભાઈ ઘરની અંદર વિદ્યુત પરિપથમાં જે ફ્યુઝ જોડવામાં આવે એ શ્રેણીમાં જોડેલા હોય. ફ્યુઝ ખરેખર બે રીતે હોય છે, એક તો મેઇન લાઇનમાં પણ હોય છે, અને ઘણી વખત તમારા ઘરની અંદર અમુક ટીવી અથવા તો લેપટોપ છે, તમારું કોમ્પ્યુટર છે, એની અંદર પણ નાના નાના ફ્યુઝ જોડેલા હોય છે. તો એ નાનો ફ્યુઝ છે જે પ્રવાહ આવતો હોય એ પ્રવાહ જ્યારે એક કદાચ વધી જાય અંદર ઉપકરણમાં પણ, તો આ ફ્યુઝ બળી જશે, એટલે અંદરના તમારા જે કંઈ પણ સર્કિટ કે મધરબોર્ડ કે આ જે કંઈ પણ ઉપકરણો હશે એ બધા સુરક્ષિત રહેશે. ફક્ત ને ફક્ત ફ્યુઝ ચેન્જ કરવો પડે છે. એટલે આ શ્રેણી જોડાણનો એક આ બે અલગ અલગ પ્રકારના ફાયદા આપણે જોઈ ગયા. એક તો પ્રવાહને નિયંત્રિત કરવામાં, અને બીજું છે તો કે એક ફ્યુઝના જોડાણની અંદર એક શ્રેણી જોડાણમાં હોય છે. હવે ગેરફાયદા ક્યાં ક્યાં છે? તો ગેરફાયદા એ છે એમાં કે ભાઈ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અહીંયા બદલાતું નથી. હવે એવું મતલબ એવો થયો કે ભાઈ તમે શ્રેણીમાં ગમે એટલા ઉપકરણો જોડો તો બધામાંથી વિદ્યુત પ્રવાહ પસાર તો થવાનો જ છે, કારણ કે માર્ગ એક જ છે. તો ઘણી વખત એવું થાય છે કે અલગ અલગ ઉપકરણોને વિદ્યુત પ્રવાહની જરૂરિયાત અલગ અલગ હોય છે, પરંતુ આપણે બધાને સમાન પ્રકારનો જ આપી શકશું, કારણ કે આપણી પાસે વિકલ્પ કોઈ છે નહીં બીજો. તો એ ઘણી વખત ઉપકરણો માટે નુકસાનકારક સાબિત થઈ શકે. તો આ પહેલી બાબત એ છે કે પ્રવાહને આપણે નિયંત્રિત કરી શકાતો નથી આની અંદર, પરંતુ આ સામાન્ય જોવા જાય તો નિયંત્રિત થાય છે, કારણ કે તમે અવરોધો વધારો એક પછી એક અવરોધ. તો અવરોધનું કાર્ય શું છે? તો કે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવાનું જ કાર્ય છે. પરંતુ અહીંયા મેઇન વસ્તુ એ છે કે વિદ્યુત પ્રવાહના જથ્થામાં કોઈ ફેરફાર ન થાય, કારણ કે જે જથ્થો એક અવરોધમાંથી પ્રવાહ પસાર થશે અહીંયાથી, તો બીજા અવરોધમાંથી પણ પસાર થવાનો, ત્રીજા અવરોધમાંથી પણ પસાર થવાનો, આ જે સતત પ્રવાહ આગળ વધે છે. તો એક વસ્તુ આ અહીંયા મહત્ત્વની છે. બીજો એક ગેરફાયદો એ છે અહીંયા કે ભાઈ વોલ્ટેજની બાબતમાં, કારણ કે શ્રેણી જોડાણનો એક ગેરફાયદો મેઇન એ છે કે એમાં વોલ્ટેજની વહેંચણી થઈ ગઈ. મતલબ એવો થયો કે ભાઈ પ્રત્યેક અવરોધ પરનો વોલ્ટેજ અલગ અલગ હોય. ધારો કે તમારા ઘરની અંદર જે જોડાણ છે એ 220 વોલ્ટનું છે, 220 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે તમે આ અલગ અલગ પ્રકારના ઉપકરણો જોડેલા હોય તો બધા ઉપકરણોના વોલ્ટેજ પણ અલગ અલગ હશે, પરંતુ અહીંયા થાય એવું કે ભાઈ વહેંચણી થાય. 220 વોલ્ટના સરખા પ્રકારના અવરોધ હોય તો આ અલગ અલગ રીતે એના વેલ્યુ ડિવાઈડ થઈ જાય છે, અને ડિવાઈડ થાય વેલ્યુ એ દરેક ઉપકરણને યોગ્ય કાર્યક્ષમતાથી ચાલુ થવા દેશે નહીં. તો આ એક મોટો ગેરફાયદો કહી શકાય કે ભાઈ અહીંયા વોલ્ટેજ છે એ અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે, જે આપણા માટે કે સોરી ઉપકરણ માટે યોગ્ય નથી. એટલે એક આ ગેરફાયદો થઈ ગયો. બીજા નંબર જોવા જાય તો હવે સમાંતર જોડાણના, અને બીજું એક મહત્ત્વની એક વાત તમને એ પણ મેં વાત કરેલી હતી કે વોલ્ટેજની વહેંચણી થાય. બીજા નંબર ઉપર શું થાય કે ભાઈ કોઈ પણ શ્રેણીમાં ધારો કે એકારે 50 ઉપકરણો જોડેલા છે, અને 50 ઉપકરણોમાંથી કોઈ પણ એક ઉપકરણ જ્યારે બગડે છે અથવા બંધ પડે છે તો બાકીના તમામ ઉપકરણો બંધ થઈ જાય છે. આ એક મોટો ગેરફાયદો છે કે ભાઈ શ્રેણીમાં જોડેલા 50 ઉપકરણો છે, એમાંથી વચ્ચેનું કોઈ પણ, એ પહેલું હોય છેલ્લું હોય, વચ્ચેનું કોઈ પણ ઉપકરણ હોય, ગમે એવું એક ઉપકરણ બગડે એટલે બાકીના તમામ ઉપકરણો બંધ થઈ જાય છે, કારણ કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય છે. જે પણ બંધ થાય એ માર્ગ પણ જો બંધ થાય તો પછી આગળ વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. એટલે એ ખુલ્લો પરિપથ બની ગયો, અને ખુલ્લા પરિપથમાં વિદ્યુત વહન શક્ય છે નહીં. આ વસ્તુ આપણે બધા જાણીએ જ છીએ. તો આ બે ગેરફાયદા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કે ભાઈ એક તો વોલ્ટેજની વહેંચણી થાય, અને બીજા નંબર ઉપર જ્યારે ઉપકરણો શ્રેણીમાં જોડેલા હોય તો એમાંથી કોઈ પણ એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો બગડે છે. બગડે તો નહીં, પરંતુ બંધ થાય એવું આપણે કહી શકીએ. જો એ ઉપકરણને પાછું વ્યવસ્થિત કરવામાં આવે તો જ બાકીના તમામ ઉપકરણો ચાલુ થશે. એ એક વસ્તુ તો, કારણ કે આપણા ઘરની અંદરની વાત કરતા હોય તો ઘરમાં ધારો કે આપણે 30 અલગ અલગ પ્રકારના ઉપકરણો ચાલુ છે, અને 30 ઉપકરણમાંથી કોઈ પણ એક નાનું ઉપકરણ પર બગડે તો બાકીના બધા ઉપકરણો બંધ થાય એ આપણા માટે ક્યારેય પોસાય નહીં. એટલે આપણા ઘરની અંદર તમે વિચારી શકો કે તો આપણા ઘરની અંદર જોડાણ કેવા પ્રકારનું હશે. તો આપણા ઘરમાં ક્યારેય શ્રેણી જોડાણ હોતું નથી. આપણા ઘરમાં હંમેશા સમાંતર જોડાણ જ હોય. સમાંતર જોડાણના ફાયદા આપણે ભણવાના છે. તો જોઈએ સમાંતર જોડાણમાં ફાયદા ક્યાં ક્યાં છે. તો એટલે સ્ટાર્ટ કરીએ આપણે. સમાંતર જોડાણ, એની અંદર પહેલી બાબત એના ફાયદો પહેલો એ છે કે ભાઈ અહીંયા સમાંતર જોડાણમાં આપણા ઘરમાં ધારો કે 25 ઉપકરણો હોય કે 20 ઉપકરણો હોય કે 10 હોય, જે હોય એમાંથી કોઈ પણ એક ઉપકરણ બગડે તો બાકીના ઉપકરણો બંધ થતા નથી. બાકીના ઉપકરણો તમામ ચાલુ રહેશે.
कारण एनुं ए छे के तमे स्वतंत्र तमामे तमाम उपकरणोने स्वतंत्र प्रवाह आपो छो। परिपथ स्वतंत्र छे, साथे साथे चालू बंद करवा माटे एक स्विचनी रचना पण स्वतंत्र होय छे। तमारे पंखो चालू करो तो पंखानी स्विच चालू करो, तमे एसी चालू करो तो एसीनी स्विच चालू करो। मतलब के तमामे तमाम उपकरणों माटे एक अलग अलग प्रकारनी स्विच छे कि जे तमे उपकरण चालू करवा मांगो छो चालू थशे, जे बंद करवा मांगो छो बंद थशे। परंतु एक उपकरण बगड़े तो बाकीना बंद थता नथी। तो के समांतर जोडाणमां कोई एक उपकरण बंद पड़े तो बाकीना उपकरणों चालू रहेशे, कारण के तमाम उपकरणों ने स्वतंत्र परिपथ आपवामां आवे छे। तो आ पहेलो फायदो थई गयो। हवे आमां आपणे समजी गया कि भाई अहींया परिपथ छे बधाना अलग अलग, मतलब के एवुं थाय कि भाई धारो के तमारा घर में मेन आ लाइन आवी अहींया प्रवाह। हवे तमे शुं कर्युं तो के आ अलग अलग प्रकारना उपकरणों छे। एक स्विच अहींया छे, आनी स्विच अहींया, एक स्विच अहींया, एक स्विच अहींया। हवे धारो के आ छे पंखो, आ टीवी, आ छे एसी अने अहींया राखी दईए आपणे धारो के कॉम्प्यूटर। हवे तमारे चालू करवो छे खाली पंखो, आ बधा उपकरणों बंद करवा, तो तमारे आ बधी स्विच छे केवी रहेशे? ऑफ रहेशे, बंद रहेशे। हवे प्रवाहने वहेवा माटे मार्ग अहींया तमारी पासे केटला उपलब्ध छे? तो 1 2 3 4 मार्ग छे। अहींयाथी प्रवाह छे पसार थવાનો नथी, कारण के स्विच बंद छे एटले जोडाण कनेक्ट नथी, अहींया खुल्लो परिपथ थई गयो। तो एक ने मात्र एक ज प्रवाहनो मार्ग एक ज छे अहींया के भाई अहींयाथी आ रीते पंखामां प्रवाह जशे अने पंखो एक चालू थशे, बाकीना बधा उपकरणो बंद थशे। धारो तमारे साथे साथे तमारे कॉम्प्यूटर पर चालू करो तो आ स्विचने ऑन करी दो तो कॉम्प्यूटर पण चालू थई गयुं, पंखो पण चालू थई गयो। साथे तमारे टीवीनी पण जरूरियात ऊभी थई तो टीवी पण चालू थई, एसीनी पण जरूरियात चालू थई तो एसी पण चालू थयुं। पण तमामे तमाम उपकरणो बंद करवा हशे तो पण एक हारे बधी स्विच तमे बंद करशो तो ए बंद थई जशे। एटले के आ सरळ रीत छे आपणा माटे। तो समांतर जोडाणनो एक आ महत्वनो फायदो छे। पछी आपणे जोईए आगळ तो बीजा नंबर पर शुं आवे तो के अहींया समतुल्य अवरोधनुं मूल्य खूब ओछुं होवाथी વધુ विद्युत प्रवाह मेळवी शकाय छे। हवे समतुल्य अवरोधनुं नानामां नाना मूल्य करતાં पण नानुं होय छे अहींया, तेथी करीने तमे વધુ प्रवाह मेळवी शको छो। तो बीजो मुद्दो थशे समतुल्य अवरोधनुं मूल्य नानुं होवाथी योग्य प्रमाणमां अथवा વધુ પ્રમાણમાં પ્રવાહ મેળવી શકાય છે। तो समतुल्य अवरोधનું मूल्य खूब ज ओछું હોવાથી તમે કોઈ પણ એક અવરોધ જોડ્યો હશે સમાંતરમાં તો તમે વધુ પ્રવાહ મેળવી શકો છો અહીંયા, કારણ કે જેમ અવરોધ ઓછો એમ પ્રવાહ વધુ, આ આપણે બહુ પહેલેથી જાણતા આવીએ છીએ। હવે આના ફાયદા છે સાથે સાથે ગેરફાયદા પણ છે। તો ગેરફાયદા ક્યાં ક્યાં એ જોઈએ આપણે। તો ગેરફાયદા જોઈએ। હવે જે ફાયદો હતો એ એક પ્રકારનો ગેરફાયદો પણ થાય છે। સમતુલ્ય અવરોધનું મૂલ્ય ખૂબ નાનું હોય તો ઘણી વખત પ્રવાહ ખૂબ વધી જાય છે, એ પ્રવાહ આપણે નિયંત્રિત કરી શકતા નથી। એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોવાથી પ્રવાહ વધુ પ્રમાણમાં વહે છે, જે નિયંત્રિત કરી શકાતો નથી। मतलब घणी वखत प्रवाह खूब ज वधी जाए
તો એ પ્રવાહને આપણે નિયંત્રિત કરી શકતા નથી, કારણ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે કોઈ પણ અવરોધ છે એમાં જોડેલો સમાંતરમાં એના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે. તમારા પાસે ધારો કે 5 ઓમેગા, 10 ઓમેગા અને 12 ઓમેગા આવા 3 અવરોધ છે સમાંતરમાં. તો આમાંથી જે સમતુલ્ય અવરોધ, આના માટે એક જ અવરોધનું મૂલ્ય આપણે રાખવું હોય તો એ 5 ઓમેગાનો અવરોધ છે એના કરતાં પણ એનું મૂલ્ય નાનું હશે. એટલે સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે સમાંતરમાં જોડેલો જે અવરોધ 3 હોય, 4 હોય, 5 હોય, 7 હોય, જેટલા પણ હોય એમાંથી જેનું મૂલ્ય નાનામાં નાનું હશે એના કરતાં પણ સમતુલ્ય અવરોધનું નાનું મૂલ્ય મળે. કારણ શું? તો કારણ એટલું જ છે કે આપણે અગાઉ ભણી ગયા 1/RS, આપણે P પેરેલલ is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 અને ડોટ ડોટ 1/Rn. આ સૂત્ર આપણે લાગુ પડતું હતું. આનો મતલબ એવો થાય કે સમાંતરમાં જોડેલા અવરોધના મૂલ્ય, એનું સમતુલ્ય અવરોધનું મૂલ્ય મેળવવું હોય તો તમારે એના વ્યસ્તનો સરવાળો કરવો પડે. વ્યસ્તના સરવાળાનું હંમેશા મૂલ્ય તમને વ્યસ્તમાં જ મળે અને વ્યસ્તનું મૂલ્ય છે હંમેશા બહુ નાનું મળવાનું છે. કારણ કે વ્યસ્તનો સરવાળો કરો એટલે આ બધાનો સરવાળો છે એ આમાંથી કોઈ પણ નાનામાં નાનો જે અવરોધ હશે એના કરતાં પણ નાનું મળશે. એટલે કે મૂલ્યમાં ખૂબ જ તફાવત સર્જાશે અહીંયા. તો આ એક બાબત થઈ ગઈ, એક ગેરફાયદો આ થઈ ગયો. બીજા નંબર ઉપર જોવા જઈએ આપણે તો એક ગેરફાયદો એ પણ છે હવે ઘણી વખત જુદા જુદા વોલ્ટેજના રેટિંગ, ધારો કે હવે એવું થાય કે અમુક ટાઈમે એવું થાય કે 220 વોલ્ટ રેટિંગ તમારા ઘરમાં આવે છે. હવે તમારી પાસે અલગ અલગ ઉપકરણ છે તો અલગ અલગ ઉપકરણના રેટિંગ અલગ અલગ, એટલે વોલ્ટેજના મૂલ્ય પણ અલગ અલગ હોય છે. બધાના સરખા ન હોય. અમુકને 220 વોલ્ટ જોતા હોય તો અમુકને ખાલી 80 વોલ્ટ જ જોતા હોય, અમુકને ખાલી 70 વોલ્ટ જ જોતા હોય, એના પર કાર્યરત હોય. તો આવી સ્થિતિમાં શું થાય? તો કે સમાંતરમાં તમે જે કોઈ પણ અવરોધ કે જે ઉપકરણ જોડો છો એ સમાંતરમાં જોડેલા ઉપકરણો છે એમાં વોલ્ટેજનું મૂલ્ય છે એ સમાન જ રહેશે, એટલે કે બદલાતું નથી. પ્રવાહ છે એ I1, I2 અને I3 મુજબ ડિવાઈડ થાય છે, પરંતુ વોલ્ટેજનું મૂલ્ય બદલાતું નથી. એટલે વોલ્ટેજ છે અહીંયા બધી જગ્યાએ સમાન રહેશે. 220 વોલ્ટ અહીંયા હશે તો આ અવરોધમાંથી પણ 220 વોલ્ટ, આ અવરોધમાંથી પણ 220 વોલ્ટ અને આ અવરોધમાંથી પણ 220 વોલ્ટ પસાર થશે. તો ઘણી વખત એવું થાય કે આ ઉપકરણને તમારે 80 વોલ્ટની જરૂર છે તો એટલા ઊંચા વોલ્ટેજમાં એ કાર્યક્ષમ રીતે ચાલી શકે નહીં, એવું બની શકે. તો સમાંતર જોડાણની બાબતમાં એક ગેરફાયદો એ પણ થાય અહીંયા કે વોલ્ટેજનું મૂલ્ય બદલાતું નથી. તેથી ઘણા ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. ઘણા ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી કારણ કે અલગ અલગ વોલ્ટેજનું રેટિંગ અલગ અલગ બધાનું હોય. તો પણ ઘણી વખત એવું થાય કે આને એક ઉપકરણને અલગ વોલ્ટેજ જોઈએ, બીજા ઉપકરણને અલગ વોલ્ટેજ જોઈએ. મોટા ભાગે એવું બનતું હોય કે જે સારા ઉપકરણ, ઘરમાં મોટા ઉપકરણ હોય બધા 220 વોલ્ટ ઉપર જ ચાલતા હોય. એનું કારણ તો કે આપણા ઘરમાં આવતો જે વોલ્ટેજ છે, પ્રવાહ છે, 220 વોલ્ટથી જ આવતો હોય છે. પણ નાના ઉપકરણો જે છે એ કદાચ 220 વોલ્ટ ઉપર ન પણ ચાલતા હોય તો એના માટે એક આ ગેરફાયદો છે. તો આ થઈ ગયા સમાંતર જોડાણના ગેરફાયદા. હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જવાનું છે. તો પ્રશ્ન આપણો એવો છે હવે કે ભાઈ ઘર વપરાશના વિદ્યુત ઉપકરણો શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? તો ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? હવે આનું એક કારણ એ છે કે ભાઈ શ્રેણીમાં પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી અને પ્રવાહનું મૂલ્ય બદલાય નહીં એટલે તમારા ઘરમાં અલગ અલગ પ્રકારના ઉપકરણો હોય તો એની પ્રવાહની જરૂરિયાત પણ અલગ અલગ હોય. એટલે ઘણી વખત એવું થાય કે અલગ અલગ પ્રકારના ઉપકરણોને પ્રવાહની જરૂરિયાત અલગ અલગ હોય તો એ કાં તો ઉપકરણને બગાડી નાખે છે અને કાં તો એ યોગ્ય કાર્યક્ષમ રીતે ચાલુ થઈ શકતા નથી. એટલે તો કે ભાઈ શ્રેણી જોડાણમાં
દરેક ઉપકરણમાંથી સમાન પ્રવાહ પસાર થશે, તેથી વિદ્યુત બલ્બ અને હીટરને એક જ પરિપથમાં જોડવા અવ્યવહારુ છે. અવ્યવહારુ મતલબ કે આપણે સમજી શકીએ કે ભાઈ વિદ્યુત બલ્બ અને હીટર આ બંનેને પ્રવાહની જરૂરિયાત અલગ અલગ છે. વિદ્યુત બલ્બને ઓછો પ્રવાહ જોઈએ, હીટરને વધુ પ્રવાહ જોઈએ, તો બંનેને એક સાથે જોડવા યોગ્ય નથી, કારણ કે આ વધારે પ્રવાહ ઉપાડશે એટલે અહીંયા વિદ્યુત બલ્બ છે તમારો બગડી જવાનો, કારણ કે એટલો પ્રવાહ એ સહન નહીં કરી શકે, એની ફિલામેન્ટ છે એ ઓગળી જશે, તૂટી જશે. એટલે આ એક અવ્યવહારુ બાબત છે. એટલે જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહની અહીંયા જરૂરિયાત ઊભી થાય તો જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહ તમને અહીંયા મળી શકે નહીં. આ પહેલો ગેરફાયદો. બીજું, હવે એક તો ગેરફાયદો આપણે ખબર જ છે કે શ્રેણીમાં કોઈ એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો બંધ થઈ જાય છે. આ એક મોટો ગેરફાયદો છે. તો આપણે અગાઉ ભણી ગયા હમણાં શ્રેણીમાં ગેરફાયદામાં એના તો કે ભાઈ કોઈ એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો બંધ થઈ જાય છે. તો એક મોટી બાબત આ છે. પછી એના પછી છે શ્રેણી જોડાણમાં, આ બહુ અગત્યની બાબત છે કે શ્રેણી જોડાણમાં એક જ સ્વિચ હોય છે. તમામ ઉપકરણો માટે સ્વિચ એક જ રહી છે. તો તમે એક સ્વિચ ચાલુ કે બંધ કરો તો તમામ ઉપકરણો કાં તો બંધ થાય ને તમામ ઉપકરણો ચાલુ થાય. સ્વતંત્ર સ્વિચ હોતી નથી. તો કે શ્રેણી જોડાણમાં એક જ સ્વિચ અથવા તો કળ હોય છે, તેથી બધા ઉપકરણોને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાતા નથી. હવે આ તો સિમ્પલ વસ્તુ છે. ધારો કે હું એમ કહું કે એક પરિપથ છે, અહીંયા છે બલ્બ, પછી અહીંયા આપણે જોડેલો છે આ પંખો છે, ધારો કે અહીંયા જોડેલ છે આપણે કોઈ ફ્રીજ જોડેલું છે, અહીંયા ધારો કે આપણે ટીવી જોડેલું છે, અને આ રીતે આખો પરિપથ અહીંયા પૂરો થાય. આ વિદ્યુતનું જોડાણ બતાવું. સ્વિચ અહીંયા છે. હવે જુઓ તમે કે આ રીતે શ્રેણીનો પરિપથ છે અહીંયા, તો આમાં તમે ધારો કે સ્વિચ અહીંયાથી બંધ કરી દો એટલે મતલબ કે ઓફ. સ્વિચ જેવી ઓફ થશે, આ ઓફ થાય એટલે અહીંયા તમામ ઉપકરણો એકારે બંધ થશે. તો પરિપથમાંથી પ્રવાહ એક જ દિશામાં એક જ માર્ગ ઉપલબ્ધ હોવાથી આ પરિપથમાં ભંગાણ પડ્યું. હવે તમે એને ઓન કરશો તો તમને એવું નથી કે તમારે ખાલી બલ્બ ચાલુ કરો તો બલ્બ જ ચાલુ થશે, નહીં, પંખો પણ ચાલુ થશે, ફ્રીજ પણ ચાલુ થશે, ટીવી પણ ચાલુ થશે. તો આ આપણા માટે બહુ એક એમ કહી શકાય કે ઘરના ઉપકરણો માટે આ યોગ્ય નથી. તમારા ઘરની અંદર જે ઉપકરણો ચાલુ છે એની અંદર આ જોડાણ તમે ક્યારેય સંભાવી શકે નહીં. હવે સિમ્પલ વાત છે, શિયાળામાં આપણે ઓઢીને ટીવી જોવું હોય તો તમે પંખોય ચાલુ થઈ જાય, ફ્રીજ પણ ચાલુ થઈ જાય, બલ્બ પણ ચાલુ થઈ જાય. આ યોગ્ય નથી. રાત્રિ દરમિયાન ખાલી પંખાની જરૂરિયાત હોય, બલ્બ બંધ કરવો હોય તો એ અહીંયા થતું નથી. એટલે આ જોડાણ આપણા માટે યોગ્ય છે નહીં. તો બીજા નંબર ઉપર જોઈએ, શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી. આ એક તો બાબત આપણે ખબર જ છે પહેલેથી કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી. તેથી કરીને ઘણા ઉપકરણો યોગ્ય કાર્યક્ષમ રીતે
કાર્ય ન કરી શકે, કારણ કે તમારી પાસે ધારો કે 220 વોલ્ટ ઉપર જ કાર્ય કરનારા બધા ઉપકરણો હોય તો તમારે 3 ઉપકરણો જોડ્યા, ત્રણ ઉપકરણોમાં શું થશે? આ 3 ઉપકરણો આપણે જોડ્યા અહીંયા, તો અહીંયા 3 ઉપકરણોમાં વોલ્ટેજ તો ડિવાઈડ થશે, V1 V2 અને V3, અને V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 હશે. તો આ તો યોગ્ય નથી, કારણ કે બધાને V જોઈએ, તો પણ V તો મળવાના છે નહીં, કારણ કે ત્રણેય ડિવાઈડ થવાના છે આ રીતે. તો અહીંયા યોગ્ય કાર્યક્ષમ રીતે આ ઉપકરણો ચાલુ થશે નહીં. તો આ શ્રેણી જોડાણના બધા ગેરફાયદા છે. એટલા માટે આપણે ઘર વપરાશના વિદ્યુત ઉપકરણો શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી એ સમજૂતી અહીં આપેલી છે. હવે એ જ ઊંધો પ્રશ્ન આપણી પાસે, એનાથી ઉલટો પ્રશ્ન, કે ઘર વપરાશના તમામ ઉપકરણો સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે? તો એની આપણે ડિસ્કશન કરી લઈએ જરા. સમાંતરમાં શા માટે જોડવામાં આવે? ઘર વપરાશના તમામ ઉપકરણો સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે? સમજાવો. તો આ આપણો પ્રશ્ન છે કે ઘર વપરાશના ઉપકરણો છે સમાંતરમાં શા માટે જોડવામાં આવે, અને એની સમજૂતી આપણે આપવાની છે. તો પહેલી સમજૂતી માટે એ છે કે સમાંતર જોડાણવાળા પરિપથમાંથી કુલ વિદ્યુત પ્રવાહ દરેક ઉપકરણમાંથી વહેંચણી થાય, કે દરેક ઉપકરણને જુદા જુદા વિદ્યુત પ્રવાહની જરૂરિયાત પ્રમાણે જુદો જુદો વિદ્યુત પ્રવાહ મળે છે. તો પહેલી બાબત એ છે, આપણે બધી વસ્તુ સમજી ગયેલા છે કે પ્રવાહ છે ડિવાઈડ થાય. સમાંતર જોડાણની અંદર શું થાય? તો કે ધારો કે આપણે આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ, આ ચોથો અવરોધ, અને આપણે જોડી દઈએ, આ આઉટપુટ થશે અહીંયા આ રીતે. હવે અહીંયાથી કુલ પ્રવાહ છે I. અહીંયા પ્રવાહ ડિવાઈડ થશે 4 ભાગમાં. આ થશે I1, આ I2 અને I3 અને I4. તો એ કેટલો હશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4. પરંતુ વોલ્ટેજનું મૂલ્ય બધી જગ્યાએ કેવું રહેશે? સમાન, V. અહીંયા પણ વોલ્ટેજ V હશે, સોરી આપણે અહીંયા તો ન દર્શાવી શકીએ, અહીંયા V વોલ્ટ અહીંયા છે બેટરીમાં, તો એ જ વોલ્ટેજ તમામ અવરોધને મળવાના છે અહીંયા. તો પહેલી બાબત એ છે કે દરેક ઉપકરણમાંથી પસાર થતો પ્રવાહ અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. તેથી અલગ અલગ રેટિંગ પર કાર્ય કરતા ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરી શકે. મતલબ કે દરેક ઉપકરણો છે એને વિદ્યુત પ્રવાહની જરૂરિયાત અલગ અલગ હોય છે. તમામ અવરોધોને કે તમામ ઉપકરણોને એક જ સરખા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હોતી નથી. તો એવા સમયે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એના અવરોધના પ્રમાણમાં જેવું ઉપકરણ એ પ્રમાણે વિદ્યુત પ્રવાહને મળશે. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એની વહેંચણી થઈ જાય છે. બીજું, સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટ મળે, તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. આ એક અગત્યની બાબત છે. વોલ્ટેજ મેં તમને કીધું એમ કે અહીંયા વોલ્ટેજના મૂલ્ય બદલાતા નથી, એ મૂલ્ય એમને જ રહેવાનું છે. તેથી કરીને આપણે કહી શકીએ અહીંયા સમાંતર જોડાણમાં દરેક ઉપકરણને 220 વોલ્ટ મળે છે, તેથી તમામ ઉપકરણો
યોગ્ય રીતે કાર્ય કરે છે। આ બીજી બાબત। એના પછીની બાબત આપણે જોવા જઈએ કે સમાંતર જોડાણમાં કોઈ એક ઉપકરણ છે એ બગડે તો બાકીના તમામે તમામ ઉપકરણો બંધ થતા નથી, પરંતુ એ ચાલુ રહેશે કારણ કે સ્વતંત્ર સ્વિચની વ્યવસ્થા છે અહીંયા। તો સમાંતર જોડાણમાં કોઈ એક ઉપકરણ બંધ થાય અથવા બગડે તો બાકીના ઉપકરણોને તેની કોઈ અસર થતી નથી, કારણ કે સ્વતંત્ર માર્ગ બધાને આપેલો છે। અને ચોથી બાબત અહીં અગત્યની કે દરેક ઉપકરણને સ્વતંત્ર સ્વિચ અથવા કળ આપેલ હોય છે, તેથી કોઈ પણ ઉપકરણને ચાલુ અથવા બંધ કરી શકાય છે। કોઈ ઉપકરણ હોય તો કોઈ પણ ઉપકરણ આપણે ચાલુ કે બંધ યોગ્ય રીતે કરી શકીએ। તો આ બધી બાબતો થઈ સમાંતર અને શ્રેણી જોડાણ। ઘર વપરાશમાં કયા પ્રકારના જોડાણની ઉપયોગિતા તમે હવે સમજી ગયા, તમને મગજમાં ઉતરી ગયું કે આપણા ઘરમાં હંમેશા સમાંતર જોડાણનો જ ઉપયોગ થાય, શ્રેણી જોડાણનો ઉપયોગ થતો નથી। પરંતુ એવું પણ નથી કે શ્રેણી જોડાણનો ક્યાંય ઉપયોગ થતો જ નથી। નાના ઉપકરણો અમુક પ્રકારના હોય તેની અંદરની જે સર્કિટ છે એ શ્રેણીમાં કામ કરતી હોય છે। અમુક પ્રકારના એવા જે ખાસ કરીને આપણા લગ્ન પ્રસંગોમાં જે લાઇટિંગની વ્યવસ્થા હોય છે મોટે ભાગે શ્રેણીમાં હોય છે, કારણ કે દરેકને સ્વતંત્ર સ્વિચ નથી આપવામાં આવતી। ત્યાં એક ઉપકરણ કદાચ એક બલ્બ બગડે તો બાકીના બધાય બંધ થાય છે, આવું આપણે જોયેલું છે। એટલે આ વસ્તુ તમે યોગ્ય રીતે હવે સમજી ગયા। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ મુદ્દાથી શરૂઆત કરશું અને ઇનટેક્સ પ્રશ્નોત્તરમાં જે દાખલા છે એ પણ આપણે સોલ્વ કરવાના। ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ છીએ। તો વ્યવસ્થિત પાઠને તૈયાર કરજો, જે પ્રશ્નો આલે છે એને યોગ્ય રીતે સતત રિવાઇઝ કરતા રહેજો, એટલે તમને ક્યાંય તકલીફ પડે નહીં। સારું, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ। થેન્ક યુ।